ઈરાન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. સીએનએનના રિપોર્ટ અનુસાર નેતન્યાહુ ઈચ્છે છે કે ઈરાન પર હુમલા ચાલુ રહે, જ્યારે ટ્રમ્પ હાલમાં વાતચીત અને ડીલને તક આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર મંગળવારે બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા રોકવા એ ભૂલ છે અને સૈન્ય કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. સીએનએન અનુસાર ટ્રમ્પે રવિવારે નેતન્યાહુને જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન પર નવા ટાર્ગેટેડ હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ ઓપરેશનને ઓપરેશન સ્લેજહેમર નામ આપવામાં આવવાનું હતું, પરંતુ લગભગ 24 કલાક પછી ટ્રમ્પે જાહેરાત કરી કે મંગળવાર માટે નિર્ધારિત હુમલાઓને હાલ પૂરતા રોકી દેવાયા છે. ટ્રમ્પે કહ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા ખાડી દેશોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના લઘુમતી બાબતો અને મદ્રેસા શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ મદ્રેસાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત કર્યું છે. આ આદેશ 19 મેના રોજ જાહેર કરાયો છે. આ માહિતી ગુરુવારે સામે આવી હતી. સરકારના આદેશ મુજબ આ નિયમ સરકારી મોડલ મદ્રેસાઓ, સરકારી સહાયતા અને બિન સહાયતા માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓ પર તાત્કાલિક લાગુ પડશે. નવા આદેશ બાદ હવે વર્ગ શરૂ થાય તે પહેલા સવારની પ્રાર્થના સભામાં વંદે માતરમ ગાવું ફરજિયાત રહેશે. આ પહેલા મદ્રેસાઓમાં સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગાન, જન ગણ મન અને કવિ ગુલામ મુસ્તફાનું અનંત અસીમ પ્રેમમય તુમી ગાવામાં આવતું હતું. હવે તમામ મદ્રેસાઓએ આ આદેશનો અમલ કર્યા બાદ તેનો રિપોર્ટ પણ વિભાગને સોંપવો પડશે. બીએસએફને સરહદ પર ફેન્સિંગ કરવા માટે જમીન સોંપવી, ભારત બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા મજબૂત કરવા અને વાડ કરવા માટે સીમા સુરક્ષા દળની 45 દિવસની અંદર 600 એકર જમીન આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના લાઠી ગામ નજીક દરિયાકાંઠે ગેરકાયદેસર રેતી ચોરી પર મોટી કાર્યવાહી કરાઈ છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે દરોડો પાડી ગેરકાયદેસર રેતીનું પરિવહન કરતા 6 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયા છે, ત્યારે 6 ટ્રેક્ટરોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. વહેલી સવારે થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ લાઠી અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં લાંબા સમયથી સુનિયોજિત રીતે દરિયાઈ રેતીની ચોરી ચાલતી હતી. રાત્રિના અંધકારમાં ટ્રેક્ટરો દ્વારા મોટા પ્રમાણમાં રેતી કાઢી બારોબાર વેચાણ કરવામાં આવતું હોવા છતાં જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. સાયબર ગુનેગારો રોજબરોજ અવનવી પદ્ધતિઓ અપનાવી નિર્દોષ નાગરિકોને છેતરી રહ્યા છે અને લાખો રૂપિયાની ઠગાઈ આચરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના થલતેજ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક નિવૃત્ત વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપીને રૂપિયા 31 લાખની ઓનલાઈન ઠગાઈનો ભોગ બનાવવામાં આવ્યા છે. શરૂઆતમાં શેરબજારમાં રોકાણ કરાવ્યા બાદ નફાની રકમ ઉપાડવા માટે વધુ રૂપિયા પડાવી લેવાયા હતા. વૃદ્ધ સાથે થયેલી આ છેતરપિંડી મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સત્તાવાર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વારંવાર રૂપિયાની માંગણી થતાં આખરે વૃદ્ધની શંકા ગઈ હતી. તેમણે આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે અને એપ્લિકેશનમાં દેખાતો નફો તદ્દન નકલી હતો. ભોગ બનનાર વૃદ્ધે આ મામલે અમદાવાદ પરત આવીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રૂપિયા 1,36 લાખથી વધુના ચેક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપી શોભિત ગર્ગની ધરપકડ કરી તેને જામનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ નેશનલ હેલ્થ મિશન હેઠળ આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભિત ગર્ગે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી અલગ અલગ સમયે ચેક મારફતે આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ રીતે તેણે 1,36 લાખથી વધુની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. આરોપીએ છેલ્લા 7 મહિનાના સમયમાં એક મહિલા તબીબનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેણે કોરા ચેકમાં સહી કરાવી તેનો દુરુપયોગ કરી પોતાના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. સણિયા હેમાદ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્કની કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં 7મા માળે કામ કરી રહેલા એક મજૂરનું નીચે પટકાવાના કારણે મોત થયું છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકનું નામ કિશોર ડામોર છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના વતની હતા અને છેલ્લા
6 થી 7 વર્ષથી સુરતમાં રહી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા હતા. સણિયા હેમાદ ખાતેની આ સાઇટ પર તેઓ છેલ્લા 6 મહિનાથી કામ કરતા હતા. આજે 7મા માળે કામ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા, જેમાં ગંભીર ઈજાઓ થતા તેમનો જીવ ગયો છે. શ્રમિકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાયો છે. શ્રમિકના પરિવારે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે સાઇટ પર મજૂરો પાસે કોઈ પણ જાતની સુરક્ષા વગર કામ કરાવવામાં આવતું હતું. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના દીપક ચોક વિસ્તારમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પંજાબ કિંગ્સ અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાડતા આ શખ્સ પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹5,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલો આરોપી ભરતનગર વિસ્તારનો રહેવાસી છે અને પોલીસે તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘોઘા રોડ પોલીસના જવાનોએ ઝડપાયેલા આરોપી દશરથ રાઠોડ પાસેથી રોકડા ₹500, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ ₹5,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતા આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો અને રાજુલા સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડાધડ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. છેલ્લા 5 દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખેડૂતો ડીઝલ માટે ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે. બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. જામનગર પોલીસે કુખ્યાત સાયચા ગેંગ સામે સંગઠિત ગુનાખોરી બદલ કાર્યવાહી કરી છે. ગેંગના કુલ 11 સભ્યો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ હત્યા, લૂંટ, દુષ્કર્મ, સરકારી જમીન પચાવી પાડવી અને ભૂમાફિયા તરીકે જમીન હડપવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમની સામે હત્યાના પ્રયાસ અને દિવસ દરમિયાન લૂંટ ચલાવવા સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. પોક્સોટોક હેઠળ ગુનો નોંધાયેલા મુખ્ય આરોપીઓમાં એજાજ સાયચા, અસગર સાયચા, હનીફ સાયચા, ઇમ્તિયાઝ સાયચા, મહેબૂબ સાયચા, ગુલામ સાયચા, રઝાક સુપારી, રઝાક સાયચા, સિકંદર સાયચા, ઇમરાન સાયચા અને બશીર સાયચાનો સમાવેશ થાય છે. જસદણ તાલુકાના જીવાપર ગામે એક યુવકની હત્યા કરાઈ છે. ગામના ચોરા પાસે અરવિંદ લાખાભાઈ સાથળિયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હતી. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે. જીવાપર ગામના ધમધમતા વિસ્તારમાં શખ્સો દ્વારા અરવિંદ પર તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકાયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે લોહીલુહાણ હાલતમાં અરવિંદે ત્યાં જ દમ તોડી દીધો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલસીબી અને એસઓજીની ટીમો દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે.